હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 26મી અને 27મી જૂનના કરંટ અફેર. સૌથી પહેલા તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ તમને આ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. માત્ર ટેલિગ્રામમાં જઈ સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન, આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. આ ઉપરાંત હવે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ અવેલેબલ છે, તો પ્લે સ્ટોરમાં જઈ માત્ર સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન, આ પ્રકારે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન મળી જશે. શરૂ કરીએ આજનો વિડીયો 26મી અને 27મી જૂનના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં જ વર્ષ 2023ની G20 બેઠકનું આયોજન છે કયા શહેરમાં કરવામાં આવશે? તો 2023ની જે G20ની બેઠક છે એની અધ્યક્ષતા અથવા તો એનું આયોજન છે આપણો દેશ ભારત કરશે, બરાબર. અને આનું ભારતની અંદર કઈ લોકેશનમાં આયોજન થશે? તો આનું આયોજન થશે શ્રીનગરમાં. શ્રીનગર આવેલું છે જમ્મુ અને કાશ્મીરમાં. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર ખાતે છે G20ની આ 2023ની જે બેઠક છે એનું આયોજન કરવામાં આવશે, બરાબર. તો હાલમાં G20ની જે વર્ષ 2023ની બેઠક છે, બરાબર, જે જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે યોજાશે, બરાબર. આ પ્રકારે જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે યોજાશે એવી જાહેરાત કરવામાં આવેલી છે. બાકી જે અધ્યક્ષતા છે એ કઈ તારીખથી ભારત મેળવશે? 2023 માટેની જે અધ્યક્ષતા છે, બરાબર, એ ભારત મેળવશે 1 ડિસેમ્બર 2022થી. 1 ડિસેમ્બર 2022થી કોની પાસેથી મેળવશે? તો કે ઇન્ડોનેશિયા પાસેથી. અત્યારે 2022ની અધ્યક્ષતા કયા દેશ પાસે છે? ઇન્ડોનેશિયા પાસે. એ પહેલા 21ની અધ્યક્ષતા હતી ઇટલી પાસે, બરાબર. 22માં ઇન્ડોનેશિયા પાસે અને 23માં આપણો દેશ ભારત અધ્યક્ષતા કરશે. અને એ પછી 24મી છે, બરાબર, એની અધ્યક્ષતા કરશે બ્રાઝિલ. તો આટલી આપણે આમાંથી યાદ રાખવાની છે G20ની બેઠક વિશે માહિતી, બરાબર. બાકી જે 2021ની G20ની બેઠક હતી એમાં શેરપા તરીકે કોણ હતું? એમાં શેરપા તરીકે હતા આપણા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ. ત્યારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે પિયુષ ગોયલ. તો એ 2021ની G20 સમિટની અંદર શેરપા હતા, બરાબર. અને G20ની સ્થાપના ક્યારે થઈ હતી? એ પોઈન્ટ યાદ રાખજો. G20ની સ્થાપના થઈ હતી 26 સપ્ટેમ્બર 1999માં. અને બાકી ભારતનું પ્રતિનિધિત્વ 2014થી G20ની સમિટમાં કોણ કરે છે? કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. તો આટલા અગત્યના પોઈન્ટ આપણે G20માંથી યાદ રાખશું. હાલમાં જ વર્લ્ડ વિટલિગો ડે, આની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? વિટલિગો એક ચામડીને લગતો રોગ છે, બરાબર. અને આની ઉજવણી કરવામાં આવેલી હતી હાલમાં જ 25મી જૂને. આન્સર આવશે આપણો ઓપ્શન એ. તો હાલમાં જ 25 જૂન 2022ના રોજ છે વર્લ્ડ વિટલિગો ડેની ઉજવણી થઈ હતી, બરાબર. આ પ્રકારે ચામડીની અંદર છે સફેદ સફેદ ડાઘાઓ પડી જાય છે, બરાબર. તો આ રોગ પ્રત્યે, ચામડીનો આ જે રોગ છે એના પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે. સૌથી પહેલી વખત 2011માં આ દિવસ ઉજવાયેલો, બરાબર. અને દર વર્ષે 25મી જૂને આ દિવસ ઉજવાય છે. ડે ઓફ સિફર, હાલમાં જ આની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? સિફર એટલે કે નાગરિક, સિફરર, બરાબર. તો સિફરર એટલે કે નાવિક થાય, બરાબર. અને આની ઉજવણી કરવામાં આવેલી હતી 26મી. ઓપ્શન બી આપણો, સોરી, 25મી જૂને. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. તો હાલમાં જ 25મી જૂનના રોજ છે ડે ઓફ સિફરરની ઉજવણી કરવામાં આવેલી હતી. ડે ઓફ ધ સિફરર અહીં તમે જોવો છો. આ દિવસની ઉજવણી છે IMO દ્વારા કરવામાં આવે છે. IMO એટલે કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન, એમના દ્વારા આ દિવસ ઉજવાય છે. આ વખતે 12મો સિફરર ડે છે. સૌથી પહેલી વખત છે 2011માં આ દિવસ ઉજવાયેલો, બરાબર. અને 2022 માટે આની થીમ યાદ રાખશું, યોર વોયેજ then and now share your journey. તો આ એની થીમ છે. થીમ પણ આપણે યાદ રાખીશું. ઓકે, તો બસ આ પોઈન્ટમાંથી એટલું યાદ રાખવાનું થાય. હાલમાં જ કયા રાજ્યના રાજ્યપાલે રાજકીય સંકટોમાં ફરી વખત ફ્લોર ટેસ્ટ બોલાવવાનો નિર્ણય કર્યો છે? તો આ ફ્લોર ટેસ્ટ છે, બરાબર, આ હાલમાં જ મહારાષ્ટ્રની અંદર બોલાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે. આન્સર આવશે મહારાષ્ટ્ર, બરાબર. મહારાષ્ટ્ર છે ત્યાં ગઠબંધનની સરકાર છે. તો ગઠબંધનની સરકાર છે, બરાબર. તો ત્યાં આ પ્રકારે અત્યારે ફ્લોર ટેસ્ટ બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાંના રાજ્યપાલ દ્વારા. મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે? ભગતસિંહ કોશ્યારી. તો આ રાજકીય સંકટોના કારણે મહારાષ્ટ્રની અંદર એમણે ફ્લોર ટેસ્ટ છે બોલાવવાનો નિર્ણય કરેલો છે. ફ્લોર ટેસ્ટ શું છે એ પહેલા જાણો.
તો બહુમતીની કસોટી માટે વપરાતો એક શબ્દ છે ફ્લોર ટેસ્ટ. જો કોઈ રાજ્યની અંદર છે મુખ્ય પ્રધાન એટલે કે ચીફ મિનિસ્ટર, બરાબર, એની સામે શંકા હોય તો ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે એમને કહેવામાં આવી શકે છે, બરાબર. અને ગઠબંધનની સરકારના કિસ્સામાં છે મુખ્યમંત્રીને વિશ્વાસનો મત લાવવા અથવા તો બહુમતી જીતવાનું કહેવામાં આવી શકે છે. તો આ ફ્લોર ટેસ્ટ છે, ટૂંકમાં એને ફ્લોર ટેસ્ટ નામ આપવામાં આવે છે, બરાબર. અને બાકી એક આ અનુચ્છેદ યાદ રાખજો, અનુચ્છેદ નંબર 174. તો આ અનુચ્છેદ પ્રમાણે રાજ્યપાલ પાસે સત્તા છે કે રાજ્યની વિધાનસભાને બોલાવવાની, વિસર્જન કરવાની કે સ્થગિત કરવાનું એને અધિકાર છે, બરાબર. તો આ અધિકાર છે રાજ્યપાલ પાસે કયા અનુચ્છેદ પ્રમાણે છે બંધારણમાં? તો કે અનુચ્છેદ નંબર 174 પ્રમાણે, બરાબર. એક અનુચ્છેદ છે અનુચ્છેદ નંબર 108. આ અનુચ્છેદ નંબર 108 પ્રમાણે રાષ્ટ્રપતિ પાસે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા છે, બરાબર. તો આ પણ યાદ રાખજો, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે કયા અનુચ્છેદ પ્રમાણે છે? તો કે 108 પ્રમાણે, બરાબર. આ પણ યાદ રાખજો. હાલમાં નીતિ આયોગના સીઈઓ છે એ રાજીનામું આપવાની તૈયારીમાં છે, આનું નામ જણાવો. તો ઇન શોર્ટ, નીતિ આયોગના જે સીઈઓ છે અત્યારે હાલના, એનું નામ તમારે મને કહેવાનું છે. તો હાલના જે નીતિ આયોગના સીઈઓ છે એનું નામ છે અમિતાભ કાંત. હાલમાં તેઓ રાજીનામું આપવાની તૈયારીમાં છે, અને નવા સીઈઓ કોણ બનવાનું છે એ પણ અત્યારે ડિક્લેરેશન થોડું ઘણું આવી ગયું છે, બરાબર. તો આ ઓફિશિયલ ન્યૂઝ નથી, પણ આ બની શકે એવા ન્યૂઝ છે. ડ્રિંકિંગ વોટર અને સેનેટરી વિભાગના સચિવ છે ભૂતપૂર્વ, એમનું નામ છે પરમેશ્વરન અય્યર. તો આ નવા સીઈઓ બની શકે છે નીતિ આયોગના. કન્ફર્મ ન્યૂઝ નથી, પણ આ બની શકશે, અને 99% આ જ હશે, બરાબર. તો જ્યારે પણ બનશે ત્યારે પાછું આપણે કન્ફર્મ કરી દઈશું. હજી તો રાજીનામું પણ કદાચ આપેલું નથી અમિતાભ કાંતે, તો રાજીનામું આપે પછી નવા સીઈઓ પણ બને, બરાબર. એનું ઓફિશિયલ ડિક્લેરેશન આવે ત્યારે આપણે પાછું અપડેટ કરશું. પણ અમિતાભ કાંત છે રાજીનામું આપવાની તૈયારીમાં છે, એના કારણે આ ટોપિક ચર્ચામાં હતો. તો નીતિ આયોગના સીઈઓ કોણ છે અત્યારે? અમિતાભ કાંત છે. ટૂંક સમયમાં જ રાજીનામું આપશે અને નવા બનશે પરમેશ્વરન અય્યર, બરાબર. આ અત્યારે ન્યૂઝ સામે આવેલા છે જેના કારણે ચર્ચામાં હતું, બરાબર. હજી કન્ફર્મ ન્યૂઝ નથી કે આજ બનશે. બાકી ઉપાધ્યક્ષ કોણ છે અત્યારે? સુમન બેરી છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી છે. અધ્યક્ષ તો વડાપ્રધાન હોય છે. સ્થાપના 1 જાન્યુઆરી 2015 થયેલી, અને એનું પૂરું નામ શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. એનું પૂરું નામ છે નીતિ આયોગ. આયોજન પંચમાંથી નીતિ આયોગની રચના થઈ હતી, એ પણ યાદ રાખજો. અને બાકી નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવતા ઇન્ડેક્સ અને પ્રોજેક્ટ અથવા તો મિશન જોઈએ તો એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ બહાર પાડે છે નીતિ આયોગ. આ ઉપરાંત કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ બહાર પાડે છે. અટલ ઇનોવેશન મિશન છે નીતિ આયોગનું છે. 7 પ્રોજેક્ટ નીતિ આયોગનો છે. ત્યાર પછી એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ, એ પણ નીતિ આયોગનો છે. સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ બહાર પાડે છે. ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઇન્ડેક્સ બહાર પાડે છે. હેલ્થ ઇન્ડેક્સ, એગ્રીકલ્ચર માર્કેટિંગ અને ખેડૂત ફ્રેન્ડલી રિફોર્મ ઇન્ડેક્સ પણ એ બહાર પાડે છે. ત્યાર પછી વાત કરું તો ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ પણ નીતિ આયોગ બહાર પાડે છે. વુમન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એવોર્ડ પણ બહાર પાડે છે નીતિ આયોગ. ત્યાર પછી ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ, આ પણ નીતિ આયોગ બહાર પાડે છે. પ્રશ્ન આવો પૂછી શકે તમને, નીચેનામાંથી કયા ઇન્ડેક્સ છે નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવે છે, અથવા તો કયા ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવતા નથી? તો એ માટે તમને આ બધી માહિતી ખબર હોય ત્યારે એ ક્વેશ્ચન એટેન્ડ કરી શકો. ચાલો, એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ એમએસએમઈ દિવસ ક્યારે ઉજવાયેલો? એમએસએમઈ દિવસ છે 27મી જૂને ઉજવાય છે. તો આન્સર આવશે 27 જૂન. તો 27મી જૂનના રોજ એમએસએમઈ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં જ એમએસએમઈ દિવસ 27 જૂન 2022ના રોજ ઉજવાયેલો. માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ દ્વારા આ દિવસ ઉજવાય છે, બરાબર. આની સ્થાપના ક્યારે થયેલી હતી? 2007માં આની સ્થાપના થયેલી. અને હાલમાં જ છે આના અત્યારે એમએસએમઈ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કોણ છે? નારાયણ રાણે. અને રાજ્ય કક્ષાના મંત્રી છે ભાનુ પ્રતાપસિંહ વર્મા. આટલી માહિતી એમએસએમઈ વિશે આપણે યાદ રાખીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ, આની ઉજવણી ક્યારે થઈ? ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ, આની ઉજવણી 26 જૂને થઈ હતી, બરાબર. ગઈકાલે આની ઉજવણી થઈ ગઈ છે. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. હાલમાં જ છે ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે, બરાબર. 26 જૂને ઉજવાયેલો છે, બરાબર.
અને આ કોણ ઉજવે છે? ભારતમાં આની ઉજવણી કરેલી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે. ઉજવણીમાં શું કરેલું? તો નશા મુક્તિ અભિયાન એમણે શરૂ કરેલું અને કેટલામું હતું ત્યાર સુધીમાં? 19મું. બરાબર. અને બાકી આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આની ઉજવણી કોણ કરે છે? આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આની ઉજવણી કરે છે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ. યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ. તો એમના દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે. બાકી 2022 માટેની થીમ યાદ રાખીએ, એડ્રેસિંગ ડ્રગ ચેલેન્જીસ ઇન હેલ્થ એન્ડ હ્યુમેનિટેરિયન ક્રાઇસિસ. આ એની થીમ છે. બસ એટલી માહિતી યાદ રાખીએ આમાંથી. એના પછીનો ક્વેશ્ચન છે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એમની કેટલામી જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવેલી? એમની 184મી જન્મજયંતિ હતી હાલમાં જ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની. તો હાલમાં જ નરેન્દ્રભાઈ મોદીએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એમની 184મી જન્મજયંતિ ઉપર વિશેષ શ્રદ્ધાંજલિ પાઠવી. જન્મ 27 જૂન 1838 ના રોજ થયેલો એમનો કોલકાતા ખાતે. કોલકાતા ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં. અને એમની કૃતિ હતી આનંદ મઠ. આનંદ મઠમાંથી ભારતનું રાષ્ટ્રીય ગીત લેવામાં આવેલું છે. આ રાષ્ટ્રીય ગીતનું નામ હતું વંદે માતરમ. બરાબર. તો વંદે માતરમ કઈ કૃતિમાંથી લીધેલું? ઘણીવાર પ્રશ્ન પૂછાય આનંદ મઠમાંથી. અને એ શું છે? આપણું રાષ્ટ્રીય ગીત છે. બરાબર. રાષ્ટ્રીય ગાન પૂછે તો એ કયું છે? જનગણ મન. અને બાકી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે સાહિત્ય સમ્રાટ તરીકે પણ ઓળખાય છે. હાલમાં જ બ્રિક્સ દેશોની વર્ષ 2022ની બેઠકનું આયોજન કયા દેશમાં કરવામાં આવેલું? આ થઈ ગયું ચીન ખાતે. તો 22મી બેઠક હતી અને વર્ષ 2022ની જે બેઠક હતી બ્રિક્સ દેશોની, એનું આયોજન ચીનમાં થયેલું. અત્યાર સુધીમાં કેટલામી બેઠક હતી? 14મી બેઠક હતી. બરાબર. અને આની અધ્યક્ષતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કરેલી. થીમ આની શું રાખી હતી? ફોસ્ટર હાઈ ક્વોલિટી બ્રિક્સ પાર્ટનરશિપ ઉશર ઇન ન્યૂ એરા ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ. બરાબર. તો આ એની થીમ હતી. અને બાકી આ જે બ્રિક્સ દેશોના પ્રમુખોની બેઠક હતી એમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ. બરાબર. અને આ બ્રિક્સ સમિટની અંદર વ્લાદિમીર પુતિન, રશિયાના રાષ્ટ્રપતિ, એમણે એક નવી બ્રિક્સ કરન્સી છે, બરાબર, એની પણ જાહેરાત આ સમિટમાં કરેલી હતી. નવી બ્રિક્સ કરન્સી આવશે, જે બ્રિક્સ દેશોની એક અલગ જ કરન્સી હશે. બરાબર. તો એક ઇન્ટરનેશનલ કરન્સી, જે અત્યારે આપણે મોસ્ટલી ઇન્ટરનેશનલ કરન્સી તરીકે મોસ્ટલી આપણે બધા વર્લ્ડના તમામ દેશો છે ડોલરને ઇન્ટરનેશનલ કરન્સી તરીકે યુઝ કરે છે. બરાબર. પણ હવે એક નવી ઇન્ટરનેશનલ કરન્સી છે, બરાબર, આ બ્રિક્સ દેશોની આવશે, એ પ્રમાણેની જાહેરાત કરેલી વ્લાદિમીર પુતિને. કેટલું સક્સેસ રહે છે તો આવનારો સમય જ બતાવશે. બરાબર. પણ અત્યારે આવી જાહેરાત કરેલી છે વ્લાદિમીર પુતિને, રશિયાના રાષ્ટ્રપતિએ. બેંગ્લોરની એક સ્પેસ ટેક સ્ટાર્ટઅપ કંપની છે, એણે ઇલોન મસ્કના સ્પેસએક્સ સાથે છે એક સેટેલાઇટ લોન્ચ કર્યો. આ સેટેલાઇટનું નામ જણાવો. સેટેલાઇટનું નામ છે શકુંતલા. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ છે આ બેંગ્લોરની સ્ટાર્ટઅપ કંપની, બરાબર, જેણે ઇલોન મસ્કની સ્પેસએક્સ સાથે છે એક સેટેલાઇટ લોન્ચ કર્યો. સેટેલાઇટનું નામ શકુંતલા છે. કંપનીનું નામ પિક્સલ છે. બરાબર. અને સેટેલાઇટનું વજન 15 કિલોગ્રામ છે. અને 550 કિલોમીટરની ઊંચાઈએ મૂકવામાં આવેલો છે સેટેલાઇટને. અને કયા રોકેટની મદદથી લોન્ચ કરેલો? ફાલ્કોન 9 રોકેટની મદદથી. અને આ સેટેલાઇટ છે ક્યાંથી લોન્ચ થયો? અમેરિકામાંથી. બરાબર. સેટેલાઇટ શું માહિતી આપશે? વન નાબૂદી, બરફના ઢગલા, ગેસ લીકેજ, પાકના સ્વાસ્થ્ય અને આબોહવાના પરિવર્તન, આના મૂલ્યાંકન માટે મહત્વપૂર્ણ માહિતી આપશે. બરાબર. આ ખાસ યાદ રાખીશું. બાકી વાત કરીએ હવે આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ આના સ્થાપના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? તો આનો સ્થાપના દિવસ હમણાં જ ગયો 26મી જૂને. આન્સર આવશે 26 જૂન. તાજેતરમાં યાતના પીડિતોના સમર્થનમાં સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ આ ક્યારે ઉજવાયો? અંગ્રેજીમાં આને કહેવાય ઇન્ટરનેશનલ ડે ઓફ સપોર્ટ ફોર વિક્ટિમ ઓફ ટોર્ચર. આની ઉજવણી પણ 26 જૂને થઈ. આન્સર આવશે 26 જૂન. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા સ્થળેથી સેન્ટર ફોર બ્રેન રિસર્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? આ સેન્ટર ફોર બ્રેન રિસર્ચનું ઉદ્ઘાટન થયું આઈઆઈએસસી બેંગ્લોર ખાતેથી. આન્સર આવશે આઈઆઈએસસી બેંગ્લોર.
એક કેન્સર માટેનું પણ રિસર્ચ સેન્ટર ખુલ્યું હતું, આ કેરળ ખાતેથી હતું. પછી તાજેતરમાં વિદેશ મંત્રી એસ જયશંકર એમના દ્વારા કયા દેશમાં ભારતીય દૂતાવાસ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું? આ કરેલું ઇથોપિયા ખાતેથી. આન્સર આવશે ઇથોપિયા. ભારતીય દૂતાવાસનું ઉદ્ઘાટન કરેલું વિદેશ મંત્રી એસ જયશંકર. પ્રધાનમંત્રી દ્વારા ભગુભાઈ પટેલ એમના નિધન ઉપર શોક વ્યક્ત કરવામાં આવેલો. આ કયા રાજ્યના પૂર્વ મંત્રી હતા? આ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી હતા ભગુભાઈ પટેલ. હાલમાં જ કેન્દ્રીય મંત્રી દ્વારા હાલમાં જ કયા કેન્દ્રીય મંત્રી દ્વારા છે કામગારો સાથે સ્નેહ મિલન કરવામાં આવેલું હતું? આપણા રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી છે નીતિન ગડકરી, એમના દ્વારા કામગારો સાથે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું હતું. ભારતનું કયું મંત્રાલય છે એમના દ્વારા નેશનલ એર સ્પોર્ટ્સ પોલિસી 2022 છે એને લોન્ચ કરવામાં આવેલી? નેશનલ એર સ્પોર્ટ્સ પોલિસી છે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લોન્ચ કરેલી. તો આન્સર આવશે નાગરિક ઉડ્ડયન મંત્રાલય. રાગણિયા દેવી મંદિર ખાતે માતા ખીર ભવાની મેળાનું આયોજન કરવામાં આવેલું? આ ભારતના કયા રાજ્યમાં થયેલું? માતા ખીર ભવાની મેળાનું આયોજન થયેલું જમ્મુ કાશ્મીરમાં. તો આન્સર આવશે જમ્મુ અને હાલમાં જ આયોજિત બારટોપ્સ છે એ કયા દેશનો મિલિટરી યુદ્ધ અભ્યાસ છે? તો આ નાટોનો મિલિટરી યુદ્ધ અભ્યાસ છે. તો આન્સર આવશે નાટો. આ નાટોનું પૂરું નામ શું થાય? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ નાટોનું પૂરું નામ છે. હાલમાં જ ભારતના કયા મંત્રાલયે આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એનપીસીઆઈ જેનું પૂરું નામ થાય નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એના આઈટી સંસાધનોને ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર કર્યા છે? આ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે જાહેર કર્યું છે. તો આન્સર આવશે ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલય. ચલો પ્રશ્ન તમે મને આન્સર આપજો આનો. ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલયના મંત્રી કોણ છે? આવડવું જોઈએ. ઘણી વખત આપણે ડિસ્કસ કરી ગયા છીએ, હવે આવડવું જોઈએ. રશિયાએ બ્લેક સીમાં યુક્રેનના જમીની આઇસલેન્ડ છે એના પર ખાસ નુકસાન પહોંચાડેલું. આ જે આઇલેન્ડ છે જમીની આઇલેન્ડ એ અન્ય કયા નામથી ઓળખાય છે? તો આને સ્નેક આઇલેન્ડ પણ કહેવાય છે. તો આન્સર આવશે સ્નેક આઇલેન્ડ. ફેડરલ ઇન્સ્યોરન્સ કોન્ટ્રીબ્યુશન એક્ટ એની સૌપ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યું છે? લીઝા સ્ટાલેકર છે એની સૌથી પહેલી મહિલા અધ્યક્ષ બન્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? આ રુચિરા કંબોજ ચૂંટાઈ આવ્યા છે. બરાબર. હા, બીજું એક પ્રશ્ન આમાં એવું પૂછી શકે કે કોનું સ્થાન લેશે? તો પેલા કોણ હતું? ટીએસ તિરુમૂર્તિ. તો ટીએસ તિરુમૂર્તિ છે એનું સ્થાન લેશે રુચિરા કંબોજ સંયુક્ત રાષ્ટ્રની અંદર ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે. એફઆઈએચ મહિલા હોકી વિશ્વ કપમાં ભારતના કેપ્ટન તરીકે કોને પસંદ કરવામાં આવેલું છે? ભારતના કેપ્ટન બન્યા છે મહિલા હોકી ટીમમાં સવિતા પુનિયા. આન્સર આવશે સવિતા પુનિયા. પ્રધાનમંત્રી દ્વારા બી આર આંબેડકર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવેલું? આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું બેંગ્લોર ખાતેથી. આન્સર આવશે બેંગ્લોર. એનડીએમાં પ્રથમ ક્રમ હાંસલ કરનાર મહિલા કોણ બન્યું છે? તો સનન ઢાકા છે એનડીએમાં પ્રથમ ક્રમ હાંસલ કરનાર મહિલા બન્યા છે. એશિયાઈ સાયકલિંગ ચેમ્પિયનશિપ એમાં કયો દેશ છે એ 27 મેડલ સાથે પ્રથમ ક્રમ પર રહ્યો છે? તો આ જાપાન છે એ પહેલા ક્રમે રહેલું છે. તો આન્સર આવશે જાપાન. તો વિડીયો પૂરો કરીએ આજનો. 26 અને 27મી જૂનના કરંટ અફેર છે બંને એક જ સાથે અહીંયા કવર કરી લીધા છે. મળીએ આવતીકાલે 28મી જૂનના વિડીયોમાં. બરાબર, ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.